માત્ર કારણ છે કે તમે ભગવાનની સાથે હશો એ વાત સાચી છે, પણ આજ ભગવાન પણ તમારી સાથે ચાલ્યો એટલા માટે છે. આજે ઈશ્વર આપની સાથે છે, આજે માં આપની સાથે છે. કેટલું ભવ્ય મંદિર છે અહીંયા ભગવાન સોમનાથ મહાદેવ. આજે આપણને આનંદ છે. આપણે ભગવાન એ માતાજીના સામૈયા કર્યા. આપણી હિન્દુ સંસ્કૃતિમાં એક ગીત છે, જ્યારે આવા કોઈ સંતો, કોઈ મહાપુરુષો, કોઈ ભગવાન આવે ત્યારે આપણે એના સામૈયા કરીએ ને એ સામૈયાની અંદર એ માતાઓ હાથમાં ખંજરીઓ કરતાલ લઈ લઈને નાચતા હોય. આ પેલા એ કયો અહીંયા કરતાલ તમારી પાસે કેટલા પાસે છે? જરા હાથ ઊંચો કરો. કોઈ પાસે નહીં? આ તમે લાવ વર્ષે ને વર્ષે આયોજન કરો તો કોઈ પાસે કરતાલ નથી. કરતાલ તો હોવી જોઈએ. આ નોટ કરજો મારો મુદ્દો. હા, તમે આવું આયોજન કરતા હો તો તમારા હાથમાં, અને હું તો એમ કહું કે આયોજકો ન કરવાનું હોય, કયા આ તો આપણે આપણી હાથે કરવાનું હોય. હાથમાં કરતાલ હોય, કોઈ પુષ્પના એ પાંદડીઓથી ભગવાનના કેડીઓ બનાવતા હોય, કોઈના હાથની અંદર અબીલ અને ગુલાલ હોય, કોઈની પાસે એ નાદ વગડતા હોય, કોઈની પાસે હાથમાં એ પુસ્તકો હોય, કોઈ ધોળ ગવરાવે, કોઈ જાંજ વગાડે, કોઈ પખાજ વગાડે. આ તો હવે બધું આવ્યું હો, યુગ પરિવર્તિત થયો ને એટલે હવે બધું આવ્યું. બાકી તો આપણા પેલા વડવાઓને આપ બધાએ જાણ્યું હશે, જોયું હશે. આપણા વડીલો જ્યારે યાત્રા કરવા માટે જાત્રામાં જતા અને જાત્રામાંથી આવતા ત્યારે આપણે સામૈયા કરતા ને તો ગામની અંદર એકાદ વ્યક્તિને ઓલા તબલા વગાડતા આવડતું હોય એટલે એને પેલું ઓલું પન્નિયું બાંધીને તબલા બાંધી દે. એક બે જણા હાથમાં જાંજ લે અને એકાદ જણો હાથમાં ચોપડી લે. કોઈકના હાથની અંદર રંગ હોય, કોઈકના હાથની અંદર અબીલ અને ગુલાલ હોય, અને સૌ લોકો ગાતા હોય, શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને આ. શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને આ. શેરી વળાવી સજ કરું ઘેરે આવો. પેલા તમને પૂછી લો, આમાં કેટલા લોકોએ કંપાલાની આપણી આ શેરીઓ વળાવી? જરા હાથ ઊંચો કરો. કોણે કોણે શેરી વાળી? નો શેરી વળાવી હોય? કોઈના હાથમાં ફૂલડા હતા? કોણે ફૂલડા વધાવ્યા? છતાં આપણે આવા ગીતો ગાતા હોય. પણ મારી ભાષામાં જો આ પદને લઈ જાવ ને તો મારી બુદ્ધિ એમ કહે છે કે આ પદ માત્ર ગાવા માટે નહીં, આ પદને તો સમજવા માટે છે. અરે કંપાલાની આ શેરીઓ, આ શહેરની શેરીઓ ન વળાવો ને તો એનો કોઈ વાંધો નથી. મને વાંધો નથી, એમ મારા ઠાકુર નહીં વાંધો નથી, એમ માં ભગવતી નહીં વાંધો નથી. તો શું કરશું? તો આ ગીત છે એનું શું કરવાનું? આધ્યાત્મિક અર્થમાં મારી બુદ્ધિ એમ કહે છે કે તમારા ગામની શેરીઓ ન વળાવો ને તો કઈ નહીં, તમારા મનની અને હૃદયની શેરીઓ વળાવજો. એમાં કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને ઈર્ષાના કાંટા ને કાકરા પડ્યા છે ને એને કાઢી નાખો. પેલા તમારા મનની, તમારા ભાવોની શેરીઓને વળાવો, તમારા હૃદયની શેરીઓ વળાવો. એમાંથી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા આ બધા જ કાકરાને કાંટાઓને કાઢી નાખો. અને પછી શું કરવાનું? તો કહે છે પછી એની ઉપર ભક્તિના પુષ્પો બિરાજમાન કરો, ભક્તિના પુષ્પો પથરાવો. પછી તમારે કેવું નહીં પડે કે હે માતાજી તમે આવો, હે ઠાકોરજી તમે આવો. એ તો આપોઆપ આવીને તમારા હૃદયમાં, તમારા મનમાં બેસી જશે. એટલે કહેવું ગમે છે
શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો હે મારી શેરીએ પધરાવું ફૂલ હરી ઘેરે આવો ને મારી શેરીએ પધરાવું ફૂલ હરી ઘેરે આવો હે મારી શેરીએ પધરાવું ફૂલ હરી ઘેરે આવો ને મારી શેરીએ પધરાવું ફૂલ હરી ઘેરે આવો એ આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને પછી તો પેલા ઓલા ઉતારા દેશું ઓરડા દેશું મેડીના મોલ ને ઈ તો જેની ઘરે હોય ઈ દે નાવણ દેશું કુંડિયા એટલે ભગવાનના આપણે સામૈયા કર્યા. મારો કહેવાનો ભાવાર્થ છે કે આપણો સૌ લોકોનો ભાવ હતો એટલે વાજતે ગાજતે ભગવાનને લઈને આવ્યા. આપણે આજ આનંદનો દિવસ છે કારણ કે આજ આપણી ઘરે ભગવાન પધાર્યા, માં પધાર્યા છે. એના સામૈયા કર્યા, એના સ્વાગત કર્યા છે. દીપ પ્રાગટ્ય કરી અને આપણા આ મહામંગલ મહોત્સવનું આપણે પ્રારંભ કર્યો. માનું શરણ સ્વીકારવાની વાત થઈ. મેં આપને એક વાત કરી કે આપણે પ્રાર્થનાનું પુષ્પ માં જગદંબાના ચરણારવિંદમાં સમર્પિત કરીએ. એમાં પહેલો શ્લોક, રોજના માટે હું એક એક શ્લોકનો ભાવાર્થ આપ સૌને કહેતો જઈશ, જેથી કરીને આપને ભાવાર્થ ખબર હશે તો ભાવ જાગશે. જ્યાં સુધી તમને આમનો અર્થ નહીં ખબર હોય ત્યાં સુધી તમને એમના પ્રત્યે પ્રેમ ભાવ નહીં જાગે. માં જગદંબાની આરાધનામાં પ્રથમ પુષ્પ સમર્પિત કર્યું અને એનો પ્રથમ શ્લોક ભવાન્યષ્ટકમનો પહેલો શ્લોક માં ભગવતીને અર્પણ કરતા હું ને તમે કહેતા હોઈએ છીએ. ન તાતો ન માતા ન બંધુર ન દાતા. ચાલો હું તમારી પાસે ગવડાવું આજે. હું અહીંયાથી જેમ જેમ ગાતો જાઉં ને એમ તમે પણ ગાતા જાજો. શક્ય હશે તો આવતીકાલ કદાચ તમને આ ભવાન્યષ્ટકમના થોડી કોપી કાઢીને તમને હાથમાં આપવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને તમે લોકો પણ સાથે ગાઈ શકો. ચાલો ગાજો. ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા ન જાયા ન વિદ્યા ન વૃત્તિર મમેવ ન જાયા ન વિદ્યા ન વૃત્તિર મમેવ ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ. ફરીથી ગાઓ.
ગતિસ્ત્વમ ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ. હું બોલું છું એ સમજાય તો છે ને આપને? હે? તો ગાવ. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. ગતિસ્ત્વમ ગતિ. જેટલા બેઠા છો ને એટલાનો અવાજ નથી આ. તમને જો આપણે વાતો કરવાનું કહો ને એટલે મારું માઇક પાછું પડે, આટલો અવાજ તમારો ખીલે. જેટલા બેઠા છો બધા એક જ પંક્તિ એકવાર ભાવ સગાએ. ગતિસ્ત્વમ. જ્યાં સુધી અંતરમાંથી જ્યાં સુધી આર્તનાદ નહીં નીકળે ત્યાં સુધી કોઈ દિવસ ઉપર નહીં પહોંચે. આર્તનાદ નીકળે ને એટલે ઉપર પહોંચી જાય. અને આપણે 9 દિવસ 3 કલાક માટે આર્તનાદ જ કરવાનો છે. આ શ્લોકનો અર્થ બતાવ્યો, આ મંત્રનો, આ શ્લોકનો ભાવાર્થ બતાવ્યો. એમ કહે છે, હે ભવાની, પિતા, માતા, ભાઈ, દાતા, પુત્રી, ભૃત્ય, મારો સ્વામી, મારો પતિ, સ્ત્રી, વિદ્યા અને વૃત્તિ, આમાંથી કોઈ મારા નથી. આમાંથી કોઈ મારા નથી. પણ એકમાત્ર હે દેવી, તું જ મારી ગતિ છો, તું જ મારી ગતિ છો. એટલે કહેવું ગમે, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાનિ. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાનિ. તો એ ભવાનીના સાનિધ્યમાં આજે આપણે પ્રથમ દિવસ, આ કથાનો પહેલો દિવસ. આ બધા ઘણા વડીલો પણ છો. કદાચ અત્યારના યુવાનોને ખબર હોય ન ખબર હોય, પણ વડીલોને તો ખબર જ હશે કે કથાનો પહેલો દિવસ હોય એટલે કથાના પહેલા દિવસે શું હોય? ભટ્ટ બાપા વ્યાસ ગાદી પર આવે અને પહેલા દિવસે શું વાંચે? પહેલા દિવસે શું વાંચે? હે? કથાનું મહાત્મય. આપણી તળપદી ભાષામાં, કારણ કે તમે બધા ગુજરાતીઓ છો એટલે તમને સમજાઈ જશે, આપણી તળપદી ભાષામાં જેને માયતમ કહેવાય. આજ તો ગોરબાપા આવીને હજી માયતમ વાંચશે. માયતમ એનો અર્થ છે મહાત્મય, અને મહાત્મયનો અર્થ છે તમારી ભાષામાં, આઈની લેંગ્વેજમાં ઇન્ટ્રોડક્શન. એમને મારે ઓળખાણ કરાવવાની છે. ભાગવતનું મહાત્મય પહેલા દિવસે વક્તા આવી અને આ ભાગવત ગ્રંથ શું છે, આમની અંદર કોની કથા છે, કોણે કથા કરી છે, આ કથાનું મૂળ ભાવ શું લાભ છે, આ કથાને ગાવાની પદ્ધતિ કેવી છે, એની વાત. તો એ ભાવની અંદર આજે મહાત્મયનું મારે તમને વર્ણન કરવાનું, આ ગ્રંથની પ્રારંભિક ઓળખાણ આપવાની, અને એ ગ્રંથની ઓળખાણમાં એ ભાગવતનું મહાત્મય, અને એ ભાગવતના મહાત્મયનો પ્રારંભ કરતા ભગવાન, જેણે આ ગ્રંથને લખ્યો ભગવાન વેદવ્યાસ, અને એ વેદવ્યાસ મહારાજ ભગવાન આદિનારાયણને વંદન કરે અને એ ભગવાન વ્યાસની પ્રાર્થના કરી છે. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં. નારાયણમ નમસ્કૃત્ય
નરમ ચેવ નરોત્તમ. નરોમાં જે ઉત્તમ છે ભગવાન નારાયણને વંદન કર્યા. ત્યારબાદ જે બોલાવે છે એ માં સરસ્વતીને વંદન કર્યા એટલે કહે દેવીમ સરસ્વતીમ વ્યાસમ. દેવીમ સરસ્વતીમ વ્યાસમ, જેણે ભગવાન બાદરાયણે આ ગ્રંથને લખ્યો છે એવા ભગવાન બાદરાયણને વંદન કરતા કહે તતો જય મુદીરયે. તતો જય મુદીરયે. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચેવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદીરયે. હે ભગવાન નારાયણ, હે માં સરસ્વતી, હે ભગવાન વ્યાસ, તમારા ચરણમાં હું વંદન કરું છું. તમને મારા નમસ્કાર હોજો. તમારી વિજય ગાથાનું હું ગાન કરું. તતો જય મુદીરયે. તતો જય મુદીરયે. તમારી વિજય ગાથાનું વાંચન કરવું જોઈએ. દેવી ભાગવત નામની આ મહાગ્રંથનો હું પાઠ કરું છું. આ ગ્રંથ કોણ વાંચે છે, કોણ એને સાંભળે છે, એની કથા એટલે શ્રીમદ દેવી ભાગવતનું મહાત્મ્ય. એક વખતના સમયે ભગવત ચર્ચાના રસિકો એવા 88,000 શૌનક આદિ ઋષિઓ નૈમિષારણ્યની પવનધરામાં જ્ઞાનનું સત્ર લઈને બેઠા છે, ચર્ચા કરે છે. અને એ સમય બરાબર ભગવાન બાદરાયણના પ્રિય શિષ્ય એવા સુત મહાપુરાણી ત્યાં આવીને બિરાજમાન થયા છે. સુત મહાપુરાણી બેઠા છે, 88,000 શુનક આદિ ઋષિઓ બેઠા છે. અને એ સમયે ત્યાં આગળ સુત મહાપુરાણી અને શૌનકાદિક ઋષિમુનિઓ વચ્ચે થોડી જ્ઞાનની ચર્ચા થાય છે. જ્ઞાનની એ ચર્ચામાં, એ સત્રમાં શૌનક ઋષિ 2 હાથ જોડીને ભગવાન સુત મહાપુરાણીની પ્રાર્થના કરે છે. હે મહાપુરાણ, હે મહાભાગ, અમે આપને પ્રાર્થના કરીએ. અમે આપના મુખારવિંદથી એકથી એક ચઢિયાતા વ્યાખ્યાનોની કથાઓની માળાઓને અમે સાંભળી છે. આપ તો વિદવદવર્ય છો. ભગવાન બાદરાયણના પરમ શિષ્ય છો. અને તમે જે વ્યાખ્યાન કથાઓ ગાય છે એ કથાઓના રસપ્રવાહને લઈ અને અમારું મન ભક્તિમય બન્યું છે. પ્રભુ પ્રત્યેના પ્રેમની અંદર અનેક પ્રકારનો અમને આવિર્ભાવ થયો, અમને પ્રેમ જાગ્યો છે. તમે અમારા મનની અંદર ભગવાન પ્રત્યેની ભાવનાઓને જાગૃત કરી છે. અને જ્યાં સુધી તમે ભગવાનની કથાઓને સાંભળો નહીં ત્યાં સુધી તમને કોઈ દિવસ ભગવાનમાં પ્રેમ નહીં થાય. તમે અત્યાર સુધી મને ઓળખતા હતા નહીં. તમને ક્યારેય મને ઓળખા વગર, મને જોયા વગર તમને કોઈ એમ કહે કે ભાઈ દાદા પ્રત્યે તમને જરાય ભાવ ખરો? તમે શું કહો? નથી મારા પ્રત્યે ભાવ. મને તમારા પ્રત્યે ન હોય, તમને મારા પ્રત્યે ન હોય, કારણ હું તમને નથી ઓળખતો, તમે મને નથી ઓળખતા. જ્યાં સુધી એકબીજાના પરિચયમાં નહીં આવીએ, જ્યાં સુધી એકબીજાને જાણીશું નહીં, ત્યાં સુધી કોઈ દિવસ પ્રેમ નહીં થાય, ક્યાંય સુધી ભાવ નહીં જાગે. જ્યાં સુધી તમારા કાનથી તમે ભગવાનની કથાઓ નહીં સાંભળો ત્યાં સુધી તમને ભગવાનમાં પ્રેમ નહીં જાગે. શ્રીમદ ભાગવતમાં 10મા સ્કંદમાં
માતા રૂકમણી ભગવાન કૃષ્ણને કહે છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. હે ભુવન સુંદર સાંભળો, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. તમે સાંભળો, પણ શું સાંભળો? તો કહે છે, નિર્વિષ કર્ણ વિવરે હરતુંગતાપમ. મેં તમારા ગુણાનું વાદની કથાને સાંભળી છે ને, પછી જ મારું મન તમારામાં સમર્પિત કર્યું છે, તમારામાં લાગ્યું છે. જ્યાં સુધી આપણે ભગવાનની ગાથાઓ ન સાંભળીએ ત્યાં સુધી મન ભગવાનમાં ન લાગે. ભગવાનમાં મન લગાડવું હોય તો ભગવાનની કથાઓને સાંભળવી પડે. નિર્વિષ કર્ણ વિવરે હરતુંગતાપમ. મેં તમારા રૂપની કથાઓ સાંભળી, તમારા ગુણની કથાઓ સાંભળી, તમારા શૌર્યની કથાઓ સાંભળી. આ બધી કથા સાંભળી અને પછી મેં મનોમન નક્કી કર્યું છે કે આ ભવમાં જો હું લગ્ન કરીશ તો હે કૃષ્ણ તમારી સાથે, બાકી બીજા સાથે લગ્ન નહીં કરવું. પણ આવું ક્યારે લાગે? જ્યારે તમે એની કથા સાંભળી છે. આપણે આપણી દીકરીનું સીધું વેવિશાળ કરી દઈએ કોઈની સાથે? હે, આપણે આપણી દીકરી પરણવા યોગ્ય થાય, લગ્ન યોગ્ય થાય એટલે આપણે દીકરીને સીધા કોઈના છોકરાને પરણાવી દઈએ? ના, પેલા એનું બાયોડેટા મગાવીએ, બધું જોઈએ, અને ત્યારબાદ આપણે એના પરિવારની પણ આખી ડિટેલ કાઢીએ. બાયોડેટા મગાવીને પછી આખી બાયોગ્રાફી કરીએ આપણે, અને પછી આપણે એમને યોગ્ય હોય તો દીકરી આપીએ. એમ જ્યાં સુધી તમે દીકરીને, જો તમારી સામાન્ય આ એક વ્યવહારિક જગતની દીકરીને તમે કોઈ સામાન્ય વ્યક્તિ સાથે ન પરણાવતા હોય તો આ બુદ્ધિરૂપી કન્યાને જેવા તેવા હારે શું કામ પરણાવી? એટલે આ પરણાવા જેવી કોઈ જો ચીજ હોય તો આ બુદ્ધિરૂપી કન્યાને માં ભગવતીના ચરણારવિંદમાં લગાડજો. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાહ. મારી બુદ્ધિ તમારામાં લાગે. આહિર્ભાવ થાય, એ પ્રાદુર્ભાવ જાગે પરમાત્મા પ્રત્યે. એટલે હે ભગવાન, હે સુત મહાપુરાણી, અત્યાર સુધી તમે જે ભગવાનની કથાઓ સંભળાવી એ કથાઓ અમે આપના દ્વારા સાંભળી, ભગવાનની અંદર અમને પ્રેમ થયો. પણ આજે અમે એક એવી કથા સાંભળવા માટે તમારી પાસે આવ્યા છીએ, એવો ભાવ લઈને આવ્યા છીએ કે જે કથા પરમ અને પવિત્ર હોય, પાવન હોય, પરમ પવિત્ર હોય. બીજી વાત, અમારા મનને શાંત કરેવી હોય. એટલું જ નહીં, એના પ્રભાવ માત્રથી મનુષ્ય સહજ રીતે ભક્તિ અને મુક્તિનો અધિકારી બની શકે ને, એવી કથા અમારે તમારી પાસે સાંભળવી છે. અમારા મનને શાંતિ આપે એવી કથા તમારી પાસે સાંભળવી છે. એવી કંઈક રસ પ્રવાહની કથાઓ સાંભળવી છે. એવો કંઈક રસ રેડો. મમ કર્ણ રસાયના. અમારા કાનની અંદર તમે રસ રેડો. એક પ્રશ્ન થયો કે અમારા મનને શાંત કરે એવી કથા, મનુષ્યના જીવનની અંદર ભક્તિ અને મુક્તિનું પ્રદાન કરે એવી કથા. આવા પ્રશ્નો થયા. હજી સુત મહાપુરાણી કંઈ પણ જવાબ આપે ત્યાર પહેલા એક શોનક ઉભા થઈને કહે છે, બાપજી સાંભળજો, અમે કથા બહુ સાંભળી છે, અમારે કથા નથી સાંભળી. તો અમારા કાનમાં એવો રસ રેડો કે જેને લઈ અને અમારા મનને પરમ શાંતિનો અનુભવ થાય. અને આપણે બધાએ કથા તો બહુ સાંભળી જ છે ને, ક્યાં નથી સાંભળી? પણ આપણે આમ કથા સાંભળીને તો આપણા કાન ફૂટી ગયા, પણ તોય હજી બ્રહ્મનું જ્ઞાન ન થયું તો ન જ થયું. કેટલી કથાઓ સાંભળી આ કંપાલામાં આવીને જો લોકોએ, જરા હાથ ઊંચો કરો. 10 કથાઓથી વધારે કથા સાંભળી હોય એવો હાથ કોઈ ઊંચો થશે? કંપાલામાં 10 કથાઓથી નથી થઈ? 10 કથાઓ પૂરી જાય.
10 કથાઓ નથી થઈ કંપાલામાં? થઈ ગઈ છે ને? તો 10 કથાઓ તો સાંભળી નહીં હોય તમે લોકોએ. કાંઈ વાંધો નહીં, એમાં આપણે કળયુગ ચાલે અને અત્યારે બધાને એક જ ઈચ્છા હોય, સેલ હોવો જોઈએ. થોડું એમાં આમાં ડિસ્કાઉન્ટ હોવું જોઈએ. તો એમાં આમાં 5 કથાઓ સાંભળી હોય આવી હાલો અડધો કરી નાખીએ આપણે. આ કંપાલાની ધરતીમાં 5 ભાગવત કથાઓ સાંભળી હોય. કંપાલાનું જ કીધું મેં ખાલી એટલા માટે, બાકી તમે કથાઓ તો કેટલી સાંભળી નાખીએ છે. હું ગામડાઓમાં કથા કરવા જાઉં ને એટલે પછી સાંજના સમયે હું ઉતારે બેઠો હોઉં એટલે બધાને મેં મુલાકાત આપી હોય એટલે બધા આવતા હોય મળવા માટે. ગામડાઓમાં તો રિવાજ હોય. અને પહેલાનો એક જ સમય હતો કે કથામાં તો કે ગઢિયા બુઢિયા નિવૃત્ત થઈ ગયા હોય એને કથામાં બેહવાનું. દાદાને મળવા કોણ જાય તો કે ગઢિયા બુઢિયા. પણ છેલ્લા 1 વર્ષથી પંકજભાઈ એવો યુગ પરિવર્તિત થયો છે. હું મારી જ કથાનો અનુભવ કહું છું, બાકી કઈ વાત નથી કરતો. અત્યાર સુધી કથાઓમાં એવું કહેવાતું કે વડીલો અને જે વૃદ્ધ થયા હોય, નિવૃત્ત થયા હોય એ કથામાં જાય છે. પણ છેલ્લા 1 વર્ષથી મારી કથામાં નિવૃત્તની જેટલી સંખ્યા હોય એના કરતાં 1.5 સંખ્યા યુવાનોની મારી કથામાં હાજરી હોય છે. યુવાનો કથાઓને સાંભળતા થયા છે. એટલે હું ચોક્કસપણે મારી વ્યાસપીઠથી કહેતા જરાય એની અતિશયોક્તિ નહીં રાખું, પણ ચોક્કસ પ્રમાણે કહીશ. આપણે એમ કહીએ છીએ કે આ કળિયુગનો સમય ચાલે, કળિયુગ ચાલે છે, પણ આ 1 વર્ષથી હું જોતો આવું છું અને મારી વ્યાસપીઠથી હું મારો મત મંતાંતર અનુભવ રીતે આપને જાહેર કરું છું કે અત્યાર સુધી કળિયુગ હતો, પણ છેલ્લા ઘણા સમયથી આ 1 વર્ષના સમયગાળામાં એ કળિયુગ સંપન્ન થયો અને યુવાનો જ્યારથી કથામાં આવતા થયા છે ને ત્યારથી સતયુગની શરૂઆત થઈ છે. સતયુગની પ્રારંભ થયો છે. હમણાં છેલ્લે મારી કથા જ્યાંથી આપણી આ કથાનું શ્રીફળ લેવાયું ત્યારે છેલ્લી કથા મારી યોગી ચોકમાં હતી અને અંદાજે એવું હતું કે 1 લાખ માણસો ચંદુભાઈ કથામાં બેઠું હશે. રાત્રિના 1 વાગે 1:30 વાગ્યા સુધી 1 લાખ માણસ કથામાં બેઠું હશે. અને ત્યારે પણ IPL ચાલુ હતી. કથા હતી ત્યારે IPL ચાલુ હતી. એટલે IPL ખબર છે ને, આ બધા તો એના આમ માહિર હશો બધા. એટલે IPL ચાલુ હતી અને એ IPL ના ચાલુ હોવા છતાં પણ 1 લાખ માણસથી ઉપરની એ જનમેદનીમાં 70,000 થી વધારે તો યુવાનો બેઠા હતા. આનંદનો અનુભવ એ વાતનો છે કે અત્યારના યુવાનો ધર્મ તરફ વળ્યા છે. આ આયોજન પણ યુવાનોએ જ કર્યું છે. આ મયુરભાઈ, આ પરેશભાઈ, એની સાથે રહેલા તમામ જુઓ તમે આયોજકોમાં યુવાનો છે. વડીલો તો સાથે છે જ માત્ર માર્ગદર્શન માટે, બાકી એનો આ સંકલ્પ તો યુવાનો પૂરો કરે છે. અને વડીલોની તો જરૂર રહેશે જ સદાયના માટે. તમે પાછા ક્યાંક વડીલો એમ ન માનતા કે હવે આને ક્યાં જરૂર છે, એ તો પોતે આયોજન મીંડા કરવા. ના, તમારી જરૂર છે જ. કારણ કે આપણી કહેવત છે ગૌઠા જ ગાડા પાછા વાળે. આ છોકરાઓ ભૂલા પડે અહીંયા ઈ જ આપણને વાળે. એને તમારી જરૂર છે. નકર એમ કે આ દાદા અમારું ભાંગતા ગયા, મારે રહેવું 9 દિન તમારું ખોટું. કથા તો બહુ સાંભળી અને આપણે બધાએ બહુ કથા સાંભળી. એટલે મૂળ એક વાત કરતો હતો કે ગામડામાં એ વડીલો પાસે મારી પાસે બેસવા આવે અને પછી બધા બેઠા હોય ને હું વાતો સાંભળતો હોઉં. એટલે પોતપોતાના મંતવ્યો રજૂ કરતા હોય. એટલે એમાંથી પછી મને ક્યારેક એવો પ્રશ્ન થાય કે દાદા તમે એકાદી વાત મને એવી કરો ને કે તમે આગળના સમયમાં કોઈ વક્તાએ તમને કહી હોય, મેં ન સાંભળી હોય. કોઈ એવી વાત કરો જો સારી વાત હોય તો હું બાજુના ગામડે બીજે જ્યાં કથા કરવા જઈશ ત્યાં જઈ અને હું એ તમારી વાતને ગાઈશ. હું તમારી એ કથાને, એ તમારા મોઢામાંથી નીકળેલી એ મધુર વાણીને હું વ્યાસપીઠથી અનેક લોકોને કહીશ. તમે તો કેટલી કથાઓ સાંભળી છે દાદા. એટલે આમાં 5-7 ગટ વડીલો બેઠા હોય ને એમાંથી એકાદ વડીલ કે અરે હા હો દાદા, આવી તો કેટલી સાંભળી નાખી, આવી તો કેટલી સાંભળી નાખી.
પછી મને કહેવાનો અવસર મળે કે તમે સાંભળી હોત ને ત્યાં સુધી વાંધો ન હતો, તમે સાંભળી નાખીને એટલા માટે હજી આ પ્રશ્ન ઊભો રહે છે સંસારમાં. કારણ કે બાપને દીકરો બોલતા બંધ થઈ જાય, પતિ પત્ની બોલતા બંધ થઈ જાય. શું કામ? એને આપણે કથા સાંભળીએ છીએ પણ પાછા નાખી દઈએ છીએ. અહીંયાથી આવે, અહીંયાથી જાય. કથા સાંભળવા આવો ત્યારે બાપ એક બાજુનો કાન બંધ રાખજો. આ કથાના શબ્દો તમારી અંદર ઉતરે અને એ શબ્દોની સાથે સાથે તમારું જીવન પરિવર્તિત થાય. કેટલી કથાઓ સાંભળી પણ બ્રહ્મનું જ્ઞાન ન થયું એટલે તો અખો ભગત કહે છે, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે હવે કરવું કેમ, આટલી વાર સાંભળી તોય એમનું એમ. આટલી વાર સાંભળીને તો હજી એમનું એમ જ છે, એમાં કોઈ સુધારો થયો નથી. હે નાથ, હે મહાપુરાણી, આપ અમને એવી કોઈ કથા સંભળાવો કે જેને લઈ અને અમને અમારા મનને શાંતિનો અનુભવ થાય. આપે એક વખતના સમયે ભગવાન શિવનું મહાચરિત્ર વર્ણવ્યું, એક વખતના સમયે ભગવાન કૃષ્ણનું મહાચરિત્ર વર્ણવ્યું, પણ આજ અમે કંઈક અનેરો ભાવ લઈને આવ્યા છીએ. અમારા મનનો ભાવ અલગ છે. આજ તમે અમને કંઈક બીજું એવું સંભળાવો કે જેને લઈ અને અમારા મનને શાંતિ મળે. અને શાંતિની શોધ માટે બીજે ક્યાંય ન જવું, શાંતિની શોધમાં માત્ર હરિના ચરણારવિંદમાં જવું. ભગવાનના ચરણમાં તમને જે શાંતિ મળશે એ દુનિયાના કોઈ સ્થળમાં તમને શાંતિ પ્રદાન નહીં થાય. માટે ઈશ્વરના સાનિધ્યમાં જવું, ત્યાં શાંતિ મળશે. ભગવાનના ચરણમાં શાંતિ છે. શા માટે ભગવાનના ચરણમાં શાંતિ છે એનું પણ એક તમને આમ વાત કરી દઉં. એક વખતના સમયે ભગવાન નારાયણ અને મહાલક્ષ્મી બે ઊભા છે. આ દુનિયાના તમામ જીવાત્માઓને કંઈકનું કંઈક પ્રદાન કરે છે. બધાને કઈ ના કઈ વસ્તુ દાન આપે છે. બહુ લાંબી લાઈન છે અને એમાં ભગવાન નારાયણના હાથમાંથી એક વસ્તુ નીચે પડી ગઈ. આવનારા માણસો કોઈ જોવે ન જોવે ત્યાર પહેલા ભગવાન નારાયણે એના પર પગ રાખી દીધો. ભગવાન વિષ્ણુએ એ જે વસ્તુ હાથમાંથી પડી ગઈ એના ઉપર પગ રાખી દીધો. લક્ષ્મીજી જોઈ ગયા. અને બેનોનો સ્વભાવ હોય કે જે વસ્તુ આમ આમ કંઈક ગુપ્ત હોય ને એને જાણવા પહેલા પ્રયત્નો કરે. આ એનો પહેલો સ્વભાવ. તમે જોજો, કોઈ ઘરનો પુરુષ બહાર ગયો હોય અને બહારગામથી આવે, બહારથી આવે અને એના હાથમાંથી બેગ દરવાજામાંથી લઈ લે. આટલો તો પ્રેમ હોય જ આને. હા, એના હાથમાંથી બેગ એના હાથમાંથી પહેલા લઈ લે કે એને અત્યાર સુધી ઉપાડી છે, હવે હું ઉપાડી લઉં. પણ પાણીનો ગ્લાસ પછી આવે, પેલા બેગમાં જોવા લાવ્યા છે હું. જાણવાની મહેચ્છાઓ બહુ હોય. આ લાવ્યા શું એટલે જાણવા માટે થઈ અને પેલા એ બેગ હાથમાંથી લઈ લે. એમ અહીંયા લક્ષ્મીજીને પ્રશ્ન થયો. પ્રભુને આમ જરા ઈશારો કરીને કીધું કે આ શું કર્યું, શું દબાયું? ભગવાન કહે છે, લક્ષ્મીજી થોડી વાર શાંત રહો. પણ બેનોનો સ્વભાવ ઘડીક તો માંડ થાય. અને 2-5 વ્યક્તિઓ ગયા એટલે ફરી પાછું લક્ષ્મીજીએ પ્રશ્ન કર્યો, પ્રભુ કયો તો ખરા, આમાં શું દબાયું? લક્ષ્મીજી શાંત રહ્યો, થોડીક વાર રાહ જુઓ. થોડી વાર કરતા કરતા બધા લોકોને આમ ભગવાન જે કંઈ દાન દેવા બેઠા હતા બધી વસ્તુ દાનમાં દેવાઈ ગઈ. એટલે બધા લોકો જતા રહ્યા. હજી ભગવાન કાંઈ બોલે ન બોલે ત્યાર પહેલા લક્ષ્મીજી કીધું, હવે તો કયો, બધા આવી ગયા. ભગવાને પગ ઉપાડીને જરા હાથમાં લઈને કીધું, આ લક્ષ્મીજી આ હતું. આ શું શાંતિ? હા, સારું થયું લક્ષ્મી, આ શાંતિ મારા હાથમાંથી પડી ગયા અને મારા પગ નીચે દબાવાઈ ગયા. સમયાંતરે જો આ દાનમાં દેવાઈ ગયા હોત ને તો કોઈ લોકો મારા મંદિરમાં હામુય ન જોવા આવત, મારા મંદિર ન બંધાવત. અને સાચી શાંતિ ભગવતીના ચરણારવિંદમાં છે. સાચી ગતિ ભગવાનના શરણમાં છે. એટલે ત્વમ ગતિ સ્ત્વમ
ત્વમેકા ભવાની. ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. હે મહાભાગ્યશાળી, અમારા મનને શાંતિ આપે એવી કથા કરો. જે કથાને સાંભળવાથી રિદ્ધિ ને સિદ્ધિ હોતે મળવા જોઈએ પાછા. અને આપણો આ પેલો પ્રશ્ન, ભગવાન પાસે જઈએ આપણને શું મળશે, આપણને શું પ્રાપ્ત થશે? જો આપણને આ કથામાંથી કંઈ ન મળતું હોય તો આપણે કોઈ દિવસ કથામાં આવીએ નહીં એ નક્કી છે. ભગવાનની કથા તો બહુ દૂર છે. ભગવાનની કથા તો બહુ દૂર છે. ઘરમાં ભગવાનના મંદિરમાં આપણે દીવો ન કરીએ. તમે જુઓ, દીવો કરીએ કે પગે લાગીએ, આમ બે હાથ જોડ્યા અને આંખો બંધ થાય એટલે તરત જ રેકોર્ડિંગ ચાલુ થઈ જાય. મને આપજો, મને તે આપજો, મને આપજો, મને આપ્યું, હવે મારા દીકરાને આપજો. ભગવાન અંદરથી કે એલા તારા હાટું તો તે માંગ્યું, હવે બીજાનું તો બંધ કર. તારી પેલા ઈ આવીને ગયો. એટલે માણસ માગ્યા વગર ન રહે. એટલે માગવાનું તો બંધ થાય નહીં. આપણે પણ આ ગ્રંથની અંદર શું મળે, આ કથાને સાંભળવાથી શું પ્રાપ્ત થાય, એની આપણી અંદર પ્રશ્ન હોય છે. એક વાત ચોક્કસપણે કહું કે શ્રીમદ્દેવી ભાગવતનો ગ્રંથ મહાગ્રંથ છે, મહાપુરાણ 5મો લખાયેલો ગ્રંથ છે. અને એમ કહે છે 18 પુરાણોમાંથી શ્રીમદ્દેવી ભાગવત 5મ ગ્રંથ છે. અને એ 5મો ગ્રંથ ભગવાન બાદરાયણ એમ કહે છે, બાદરાયણ તો એમ કહે છે કે આ ગ્રંથને સાંભળવાથી ભુક્તિ, મુક્તિ, રિદ્ધિ, સિદ્ધિ બધું મળશે. પણ હું ચોક્કસપણે એટલું કહીશ, આ કથાને સાંભળવાથી કોઈ માણસને ભુક્તિ મળે, મુક્તિ મળે, રિદ્ધિ મળે, સિદ્ધિ મળે, આમાંનું કાંઈ ન મળે તો કાંઈ નહીં, પણ આ 9 દિવસમાં 3-3 કલાકની કથાને સાંભળી અને જિંદગીભરનો આનંદ જરૂર મળશે સાહેબ. આનંદ તો મળવાનો છે. આનંદની પ્રાપ્તિ થશે. અને અહીંયા આનંદની માત્ર કથાઓની સાથે સાથે જ્યારે જ્યારે આપણે ધૂન કીર્તન આવે ત્યારે નાચી પણ લેશું. આવે તો નોય આવે. આ તો ઇનામની પેલી ચિઠ્ઠી છે, લાગે તો લાગે, નોય લાગે. એટલે મને એમ થાય કે ચાલો હવે ગાવું જોઈએ તો ગાવું જ પડે. મને એમ થાય કે નથી ગાવું તો નથી ગાવું. બાપજી, એવી કઈક કથા સંભળાવો કે જેને લઈ અને અમારા મનને પરમ શાંતિની અનુભૂતિ થાય. સાંભળો હે મહાભાગ, આપ સૌ લોકો અત્યંત ભાગ્યશાળી છો કે તમને જગતનું કલ્યાણ કરનારી એ મહાગાથા સાંભળવાની ઈચ્છા પ્રાપ્ત થઈ. એક વાત તો ચોક્કસ છે કે માણસ પોતાના માટે કંઈક માગે એ તો બરાબર છે, પણ એનો એક વાત તમને કહું કે માણસ ભગવાન પાસે પોતાના માટે માગે એ સ્વાર્થ છે, અને માણસ ભગવાન પાસે આ દુનિયાના વ્યક્તિઓ માટે માગે એ ભગવાનની પરમ ભક્તિ છે. એટલા આપણા કરતા બીજાઓ માટે માગશો તો ભગવાન સાથે સાથે તમને પણ આપ્યા વગર નહીં રહે. એટલે બીજા માટે માગવાનું ચાલુ કરો એટલે તમારું આપોઆપ મંગાઈ જશે. પણ આપણે તો હે ભગવાન હવનું હારું કરજો ને શરૂઆત મારાથી કરજો. આજની કથા કદાચ 8:30 વાગ્યા સુધી વાંધો નથી ને? હા, કારણ કે શું છે, તમે કદાચ આનંદ થાય કે હવે દાદા પૂરું કરે એટલે જલ્દી ઉપરના માળે ચડી જાય. નીચે રાખ્યું છે આ હોલમાં જ છે તો સારું, તો હું હોય ત્યાં જ નથી ને. કે દાદા બંધ કરે ને તો હમણાં ઝપટ કરી લઈ.
પણ એક વાત મને એક યાદ આવે, શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચરે. સુભાષિતમાં એક શ્લોક આવ્યો છે, શતમ વિહાય ભોક્તવ્યમ. 100 કામ પડતા મૂકીને જમી લેવું. આગળનું સાંભળજો, નકર તમે હમણાં કહો દાદાએ કીધું 100 કામ પડતા મૂકો, કથા મૂકો પડતી, હાલો જમી લે. શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચરે. સો કામ પડતા મૂકીને જમી લેવું, 1000 કામ પડતા મૂકીને પેલા નાહી લેવું. હા, નહીં તો શું છે, આમ તમે 1000 કામ પડતા મૂકીને નાવ નહીં ને તો અમુક ને પછી એમ થાય કે હવે આને અહીંથી વયો દે થારું. પણ હવે તો આપણો ઘણી સુધારા આવી ગયા. નકર અમુક તો હવારે જે આપણે હતું પેલા વરસાદથી વરસાદ નહીં, ચોમાસાથી ચોમાસું. શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચરેત. સો કામ પડતા મૂકીને જમી લેવું, 1000 કામ પડતા મૂકી નાઈ લેવું, 1,00,000 કામ પડતા મૂકી દાન દેવું. આપણામાં એક સમય હતો કે જ્યારે કોઈ ભિક્ષાવૃત્તિ કરવા આવ્યા હોય ને તો હાથમાં ગમે તેવું કામ હોય, એક કામ છોડી દઈ, સાડીના છેડે હાથ લૂછી અને આપણે એમને દાન આપતા. 1,00,000 કામ પડતા મૂકીને દાન દેવું. પણ આ બધાય કરતા ઊંચું છે, કોટિમ ત્યક્ત્વા હરિમ ભજે. કરોડો કામ પડતા મૂકી અને પેલા હરિને ભજી લેવા, પેલા ભગવાનને ભજવા. કોટિમ ત્યક્ત્વા હરિમ ભજે, ભગવાનને ભજવા. એટલે આપ સૌ લોકો થોડીક વાર, આજે આવતીકાલથી આજનો સમય તમારા હિસાબથી ચાલ્યો. તમે એમ કીધું કે દાદા અમારે વાં છે BAPS ના મંદિરથી, સ્વામિનારાયણ મંદિરથી અમારે પોથયાત્રા કરવી છે, વાજતે ગાજતે આવવું છે. કઈ વાંધો નહીં, તમારી ઈચ્છા, તમને મોજ આવે. અમારે સ્વાગત ગીત કરવું છે, તમારી ઈચ્છા. દીપ પ્રગટ્ય કર્યું અને ત્યારબાદ કથાનો પ્રારંભ કર્યો. એટલે આજે મારો કહેવાનો ભાવાર્થ કે આજે તમે જેમ કર્યું ને, તમે જેમ કીધું એમ મેં કર્યું. એક હાથથી લેવાનો અને એક હાથે દેવાનો. એટલે આજ તમે કીધું એમ મેં કર્યું. હવે 8 દી હું કહું એમ તમારે કરવાનું છે. 8 દી મારી વાત. એટલે આવતીકાલે આપણો સમય કથાનો 5 વાગ્યાનો કે 5:30, હે ને? 5:30 સમય મારા માટે, તમારા લોકોનો સમય 5 વાગ્યાનો. કારણ કે આમે નિયમ છે ને કે આપણે મુસાફરી કરવી હોય, ટ્રેનમાં હોય કે પ્લેનમાં, કમસે કમ અડધો કલાક તો અગાઉ પ્લેટફોર્મ પર જવું જ પડે, નકર કાંઈ આપણી રાહ જોવે નહીં. એટલે એમ તમારે પણ અડધો કલાક અહીંયા ધર્મની ટ્રેનમાં બેસવાનું છે, ટિકિટ લેવાની છે. આમાં કંઈ મફતમાં નહીં જવાય, તમને ટિકિટ લેવાની છે. અમારે બધા અહીંયા ટિકિટ માસ્તરો આવી જાય અહીંયા ટિકિટ બુકિંગ માટે. એ જે કઈ ધૂન ગવડાવે એ ધૂન ગાવાની, એટલે આપણી ટિકિટ આવી ગઈ, રિઝર્વેશન થઈ જાય, આપણું ઉપાધિ નહીં. એટલે અડધો કલાક તમારે વહેલું આવવાનું છે. સૌએ પોતાની જગ્યા લઈ લેવાની. 15-20 મિનિટ માટે તમારે ધૂન ગાશો. હું 5 વાગે જ નીકળી જઈશ. હા, ઘરેથી હું 5 વાગે જ નીકળી જઈશ. તો એ માંડ 5:30 પૂગઈ. હા, કારણ કે તમારે ઓલા બોડા વાળા એ ક્યાંથી ક્યાં ટર્ન મારે એનું કઈ નક્કી નહીં. એટલે અમારી ગાડી ધીમી ગતિ સલામતી. રાજુભાઈ,
સારું છે અહીંયા બધું, આમ ઘણું આમ જોવા મળ્યું છે. એટલે તમારે લોકોને 5 વાગે અહીંયા આવી જવાનું, હું 5 વાગે મારા ઉતારેથી નીકળી જઈશ, તઈ માંડ 5:30 અહીં પહોંચીશ. અને કદાચ ટ્રાફિક ન નડે અને 15 મિનિટ વહેલો આવી જાય, તમને વાંધો હું 15 મિનિટ મારું ગળું તૂટે તો 15 મિનિટ થોડીક વધારે કથા સાંભળીશું. એટલે 5:30 વાગે આવવાનો સમય મારો છે અને 5 વાગે આવવાનો સમય તમારો બધાનો છે. અને સાંજે 8:30 વાગ્યા સુધી કથા આપણી ચાલશે. 8:30 વાગ્યાની આજુબાજુ કથા વિરામ લેશે. આ બધા બહુ બળભાગી છો, એટલે શ્રીમદ દેવી ભાગવતની કથા મારે મહાત્મય જે આજે ગાવું છે, એ મહાત્મ્યની 1-2 કથાઓ બહુ પ્રસિદ્ધ કથાઓ છે, પણ આપણે બધાએ દેવી ભાગવત બહુ ઓછું સાંભળ્યું એટલે આપણને ઓછી ખબર હોય છે. ભગવાન બાદરાયણ એમ કહે છે કે શ્રીમદ દેવી ભાગવત ગ્રંથ એવો છે કે તમામ પુરાણોમાં એ શિરોમણી છે, મહત્વનો ગ્રંથ છે, જેની અંદર માં ભગવતીની આરાધના કરી છે. તેની મહાનતા સામે અન્ય પુરાણો, તીર્થો અને વ્રતોની કોઈ ગણના નથી. 12 મહિનાની અંદર આવનારા તમામ વ્રતોની તમે ઉપાસના કરો, ઉપવાસ કરો, ઉપાસના કરો, અને 12 મહિનાનું જે કાંઈ વ્રતનું ફળ મળે એ ફળ તમને 9 દિવસની આ દેવી ભાગવત કથા સાંભળવાથી 12 મહિનાના વ્રતોનું પુણ્ય તમને આપોઆપ મળી જાય છે. આ ભારત વર્ષના તમામ તીર્થોમાં તમે જાઓ અને તમને તીર્થમાં જઈ જે પુણ્ય પ્રાપ્ત થાય છે, એ તીર્થોના પુણ્યોની પ્રાપ્તિ પણ તમને શ્રીમદ દેવી ભાગવત કથા સાંભળવાથી મળે છે. કારણ તીર્થોમાં દેવતાઓના દર્શન કરવા માટે આપણે જવું પડે, પણ ભગવાન બાદરાયણ એમ કહે છે કે જે જગ્યાએ શ્રીમદ દેવી ભાગવતની કથા ચાલે ને, ત્યાં ભારત વર્ષના તમામ તીર્થના દેવતાઓ આવી અને કોઈના કોઈ રૂપે બિરાજમાન થઈ જાય છે. એટલે આ પવિત્ર ઘાટ બની જાય છે, પાવન ધરા બને છે, આ પાવન ધરતી બને છે. એટલે તમારે અન્ય તીર્થોમાં જવાની જરૂર નથી. આ શ્રીમદ દેવી ભાગવતનો આ મહામંડપ એ જ તીર્થોથી ભરેલો મંડપ છે. અન્ય પુરાણોને સાંભળો અને જે પુણ્ય મળે એ પુણ્ય માત્ર એક શ્રીમદ દેવી ભાગવતની કથાને સાંભળવાથી મળે છે. તમને એક મનમાં પ્રશ્ન થશે, અને મને આ પ્રશ્ન મને બહુ વખત થયો છે કે કોઈ ભાગવત કથા વર્ણન કરવા આવે તો એ ભાગવત કથાના વક્તા એમ કહે કે બધા પુરાણોમાં શ્રેષ્ઠ જો કોઈ હોય તો શ્રીમદ ભાગવત છે. કોઈ રામચરિત માનસ કથા કરવા આવે તો એમ કહે કે તમામ ગ્રંથોની અંદર જો કોઈ શિરોમણી હોય તો રામચરિત માનસ છે. અને આજ હું એમ કહીશ કે તમામ પુરાણોની અંદર કોઈ શ્રેષ્ઠ શિરોમણી હોય તો શ્રીમદ દેવી ભાગવત છે. કારણ જેના લગ્ન હોય ને એના ગીત ગવાય. આ બહુ સીધી વાત છે. જેની કથા હોય, જેના લગ્ન હોય એના ગીત ગવાય. એટલે આજે દેવી ભાગવતની કથા છે, એટલે આ માતાજીનો મહાત્મય ગાવાનો અવસર છે. માતાજીનો અવસર આ ગાવાનો અવસર મળ્યો છે. તો એ કથા આજે ભગવાન બાદરાયણના એ શિષ્ય સૂત મહાપુરાણ એમ કહે છે કે જે માણસ શ્રીમદ દેવી ભાગવતની કથાને સાંભળે એના પાપ રૂપી વનો બધા જ બળીને ભસ્મ થાય છે. પાપરૂપી જે જથ્થો છે એ બળીને ભસ્મ થાય છે. જેના ભાગ્યમાં હોય એને આ શ્રીમદ દેવી ભાગવતની કથા સાંભળવા મળે. મનુષ્યને પાપોના ફળ સ્વરૂપ મળનારી વેદના, દુઃખ, શોક, ક્લેશ આદિ ભોગવવા નથી પડતા. શ્રીમદ દેવી ભાગવતની કથાને સાંભળવા માત્રથી માણસના મૃત્યુનો ભય છૂટી જાય છે. બહુ મોટામાં મોટો પ્રશ્ન, આ ભાગવતને સાંભળવાથી શું મળે? આ દેવીના ગ્રંથને સાંભળવાથી શું મળે? આનો મૂળ લાભ શું? અને ભગવાન બોલ્યા છે
શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું અને શ્રીમદ દેવી ભાગવતમાં પણ કહ્યું કે જે માણસ દેવી ભાગવતની કથા સાંભળે એ માણસને મૃત્યુનો ભય છૂટી જાય છે. મારા શબ્દો પર બહુ ધ્યાન આપજો, નહીતર નહીં સમજાય. જે માણસ દેવી ભાગવતની કથાને સાંભળે એના મૃત્યુનો ભય છૂટી જાય છે. મૃત્યુ નથી છૂટતું. કોઈ પણ ગ્રંથને સાંભળશો તો મૃત્યુ નહીં છૂટે. મૃત્યુ તો આવવાનું જ, કારણ કે પરીક્ષિત રાજાએ 7 દિવસની કથા સાંભળી છતાં પણ મૃત્યુ આવ્યું, એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી. તો આપણે તો શું વિષાદ છીએ એની પાસે. એટલે આપણું મૃત્યુ તો આવવાનું જ, પણ એકમાત્ર ફાયદો છે કે મૃત્યુનો જે ભય છે ને એ ભયમાંથી આપણે છૂટી જશું. એટલે ભગવાન બાદરાયણ બોલ્યા છે, આલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હે તવે શ્રીમદ ભાગવત કથા હરિશ્ચિતમ સમાશ્રયેત. શ્રીમદ ભાગવતની દેવી ભાગવતની કથા સાંભળવાથી ભગવતીમાં આપણું મન લાગી જાય છે. હરિશ્ચિતમ સમાશ્રયેત, આપણું મન એમાં લાગે છે. અને એ મન લાગવાથી એકમાત્ર ફાયદો એ થાય છે કે આપણું મન લાગવાથી આપણને મૃત્યુનો ભય છૂટી જાય. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. કાલ વ્યાલ મુખ ગ્રાસ, જ્યારે કાળ આપણો કોળિયો કરતું હોય, આપણને લેવા માટે આવતું હોય, ત્યારે જે વેદનાઓ થતી હોય ને એ વેદનાઓમાંથી આપણને મુક્તિ મળી જાય છે. એનો ભય ન સતાવે, એમાંથી મુક્તિ મળે. એટલા માટે લખ્યું કે તમને વેદના રૂપી જે દુઃખ થાય છે એ દુઃખમાંથી પણ મુક્તિ અપાવવા માટેનો કોઈ જો શ્રેષ્ઠ ઉપાય હોય તો એ છે શ્રીમદ દેવી ભાગવત. જેમ સૂર્યનો ઉદય થવાથી અંધકાર નાશ પામે, તે જ પ્રમાણે દેવી ભાગવત પુરાણ સાંભળવાથી અજ્ઞાન, ચિંતા, આદિ, વ્યાધિ, કષ્ટ, વિઘ્ન અને ઉપાધિ નાશ પામે છે. શ્રીમદ દેવી ભાગવતની કથા સાંભળવાથી આદિ વ્યાધિમાંથી આપણને મુક્તિ મળે છે, ભુક્તિને મુક્તિ મળે છે. કારણ કે શ્રીમદ ભાગવત મહાપુરાણ, શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ આ સ્વયં ભગવાનના મુખારવિંદમાંથી નીકળ્યું છે. ભારત વર્ષમાં 2 ગંગાઓ વહે છે, એક ભાગીરથી ગંગા અને એક ભાગવતી ગંગા. 2 ગંગાઓ વહે છે. એ 2 ગંગાઓની અંદર ફરક એટલો છે કે શ્રીમદ ભાગવતી ગંગા, ભાગીરથી ગંગા છે એ ભગવાન વિષ્ણુના જમણા પગના અંગૂઠામાંથી પ્રગટ થયા, અને શ્રીમદ ભાગવત કથા છે જે ગંગા છે એ ભગવાનના મુખારવિંદમાંથી પ્રગટ થયા છે. તફાવત એટલો છે, પેલી ગંગામાં તમે નાવા જાઓ કાશીમાં, હરિદ્વારમાં, તો તમને મુક્તિ મળે. એ ગંગામાં નાવાથી તમને ભુક્તિ ન મળે, ને માત્ર મુક્તિ મળે. પણ આ ગંગામાં નાવાથી માણસને ભુક્તિ અને મુક્તિ બેય મળે છે. એટલે કહ્યું ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ. ને પણ ન આપ્યું એવું કોઈ જો પુરાણ હોય તો એ માત્ર ને માત્ર શ્રીમદ દેવી ભાગવત. અને એ શ્રીમદ દેવી ભાગવત સ્વયં ભગવાન વેદવ્યાસે પરીક્ષિતના દીકરા જન્મેજયની પાસે જઈને ગાયું છે. આટલો મહાન ગ્રંથ છે કે જેને લખ્યું એને જ પણ પોતે ગાયું છે. નકર બને એવું લખનારો ગાય નહીં, ગાનારો સાંભળે નહીં, અને સાંભળનારો કોઈ દી પાછો ગાય નહીં. આપણી ભાષામાં કહું તો ખેતરની અંદર જે અનાજ વાવે એ લણે નહીં, લણે એ વેચવા જાય નહીં, વેચે ત્યારબાદ જે માણસ ખરીદે એ પાછો ઉપાડે નહીં, અને ઉપાડી અગે એ પાછો ખરીદી ન અગે. સમજાય છે મારી વાત? કોઈ માણસ 5 મણ ઘઉં લે, લીધું હોય એ જ માણસ માથા ઉપર લઈને જાય છે? ના, એ બીજાની પાસે લેવડાવે.
અને જે માણા 5 મણ ઘઉં લઈને ઓલાની ઘેરે મૂકવા જાય છે એને કોઈ દી એના હાટું 5 મણ ઘઉં લીધા હોય આવો પણ દાખલો ન હોય. આ બધું અરસપરસ છે. પણ અહીંયા ભગવાન બાદરાયણ એમ કહે છે કે મેં અન્ય ગ્રંથો બધાને આપ્યા પણ શ્રીમદ દેવી ભાગવત મેં સ્વયં વાંચ્યું છે. એટલો મહાન ગ્રંથ છે કે એનો મહિમા પોતે ભગવાન બાદરાયણ ગાય છે. અને એ રાજા જન્મેન્જયે ભગવાન વ્યાસજી પાસેથી એ શ્રીમદ ભાગવતની કથા સાંભળી. એ કથામાં તો આપણા ભાગ્યમાં હોય તો કથા મળે, આપણા ભાગ્યમાં હોય તો રસ પ્રવાહ મળે. ઘણા લોકો અમારે એવું થાય, હું ગામડામાં સાંભળું, શ્રીમદ ભાગવતની કથા હોય ને એટલે શું હોય ખબર, બેનોમાં બહુ નક્કી હોય, પેલા દિવસે નથી જવું તો ચોથા દિવસે જવું. હું કામ એને તેથી નંદ ઉત્સવ છે, નંદ ભયો હોય ને તેથી જવાય. આજ તો હજી પેલો દિવસ જ છે એટલે પેલા દિવસે તો હજી કથા રગડ ધગડ હોય. રગડ ધગડ થાય તારું અમારું શું કામે, અમારી કથા રગડ ધગડે લાવ, અમારે દુર્ભાષમાં અમારે દગડ દગડ કરવાના. ચોથા દિવસે જાવ, એ ચોથા દિવસની રાહ જોતા હોય. પણ બને કેવું ખબર છે, બરાબર 1 દિવસ 2 દિવસ 3 દિવસ થાય, ચોથો દિવસ આવે ને અહીંયા બરાબર નંદ ઉત્સવ આવે ને એની ઘરે મહેમાન આવે. હા, એમ એની ઘરે મહેમાન આવે એટલે ચોથા દિવસે એ કઈ કથામાં આવી શકે નહીં. અહીંયા તો કથા માટે તમારે નંદ ઉત્સવમાં જવું હોય તો તમારે આગળના દિવસોમાં જવું પડે. આપણી પણ આ દેવી ભાગવતની અંદર માં દુર્ગાનું પ્રાગટ્ય થશે, માં જગદંબાનું પ્રાગટ્ય થશે, માં પાર્વતી ભવાનીનું પ્રાગટ્ય થશે. સૌથી શ્રેષ્ઠ વાત તો એ છે કે પરીક્ષિતના દીકરા જન્મેન્જયે આ દેવી ભાગવતની અંદર પણ એક વખત પ્રશ્ન કર્યો, બાપજી મને થોડી કૃષ્ણ કથા વર્ણવો ને. અને એ કૃષ્ણ કથા વર્ણવાને લઈ અને ભગવાન વેદવ્યાસે જન્મેન્જયને કૃષ્ણ જન્મોત્સવની કથા કરી એટલે નંદ ઉત્સવ આપણે આવશે. આ નંદ ઉત્સવ આપણે તો એટલા ભાગ્યશાળી છે, કથામાં આપણે નંદ ઉત્સવે ગાઈશું અને વળી પાછા 3 તારીખે આપણે આ મંદિરમાં વળી પાછો નંદ ભયો કરીશું. એટલે 2 વખત આ વખતે આપણને તો નંદ ભયાના ઉત્સવ મળ્યા. પણ આપણે ભાગ્યશાળી હોય તો મળે, અને ભાગ્ય વગર કોઈને કશું પ્રાપ્ત. દેવી ભાગવતનો મહિમા સમજાય. જે મૂળ દેવી ભાગવતની કથાઓ છે, દેવી ભાગવતની કથાઓને મૂળ કથાઓને આપના તરફ ગાવાના પ્રયત્નો કરીશું. બહુ લાંબી કથાઓ નહીં કરીએ પણ તત્વવાળી કથાઓ કરીશું. તમને જેમાં આનંદ આવે એ કથા કરીશું. નહીં તો આ દેવી ભાગવતની કથા તમને ઘડીકમાં કંટાળો આવે અને તમે મંડો અહીંયા ઝોલા ખાવા, વગર આસને સમાધિ લાગી જાય. અને તમારી સમાધિ એવી હોય ગમે ની માં જ પડે. આ સમાધિ એવી ગમે ની માં જ પડે. કથામાં તો માણસ ગમે ત્યાં જાય. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સતસંગ મંચ લભતે પુરુષો યદા. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સતસંગ મંચ લભતે પુરુષો યદા. ભાગ્યમાં હોય એને સત્સંગનો મહિમા મળે, ભાગ્ય વગર સત્સંગ ન મળે. ભાગ્ય વગર પાવત નાહી. એટલે એવો આ સત્સંગનો મહિમા. અને એ સત્સંગના મહિમાની અંદર આ કથાનો મૂળ લાભ શું? તમારી ભાષા આવે, તમે જેની રાહ જુઓ છો એ ભાષા. કારણ કે લાભ વગર આપણે કોઈ દિવસ ક્યાંય જઈએ નહીં. કથાને સાંભળવાથી લાભ શું થશે? આવો પ્રશ્ન ભગવાન નારાયણને નારદે કર્યો હતો. તમે બધા આ કથા તો બહુ, જે હું કથા કરવા જઈ રહ્યો છું, જે વાત કહેવા દઉં છું, એ વાત તો તમે બધા બહુ સાંભળી છે. પણ જો ટાણે ગયા હોય તો, તમે સમયે પહોંચ્યા હોય તો, નકર આપણે તો એક જ વાત હોય, છેલ્લે જાશું. કેટલી વાર સાંભળવી? કઈ કથા? સત્યનારાયણની કથા. આપણે તો 4-5મા અધ્યાયમાં પૂગી માંડ કરીને
અમુક અમુક તો આરતી પૂરી થઈ પછી આવે અને પછી તો હાથ એકનો જીબડો કાઢે. અર, કારણ કે પછી આમ આમ શરમ આવે કે પૂરી થઈ ગયા તઈ આવ્યા આપણે. એને આમ શરમ ન હોય કે કોક કહે એની શરમ હોય. જો તમે સત્યનારાયણ ભગવાનની એ સ્કંદ પુરાણની કથામાં તમે પેલા અધ્યાયમાં પહોંચ્યા હોય તો તમને એ કથા દાદાએ વાંચી હોય ત્યારે યાદ હોય, કદાચ જો તમે સાંભળ્યું હોય તો. પણ જો કે જાજા ભાઈ ગઈ તો બહુ ઓછા લોકો પેલા અધ્યાયમાં બેઠા હોય. અમુક અમુક જ્યારે પેલા આમ આવ્યા હોય ને, દાદા બરાબર મોડા આવ્યા હોય ને, જો પૂજા હાલતી હોય ને, જો એને જરાક વહેલું અવાઈ ગયું હોય ને તો આવીને જ્યાં જુએ પૂજા હાલે છે, ઓહો એ ત્યાં પૂજા હાલે છે, જાણે એને આખી જિંદગી લૂંટાઈ ગઈ હોય, આવડો નિહાળો નાખે. એ ત્યાં પૂજા હાલે, કારણ કે એટલી ઘડી બેહવું પડે, એને ચીથરી ચડતી હોય, આળસ ચડે. જલ્દી પ્રસાદ વેચાય એટલે એને થોડોક રવો ઉપાડ લઈને પછી વેદી ઘેરે એક ચમચી ચરણામૃત પી લઈ. શ્રીમદ એ સત્યનારાયણ ભગવાનની કથામાં સ્કંદ પુરાણમાં પેલા અધ્યાયમાં જ્યારે નારદજી આ મૃત્યુલોક ઉપર ફરવા નીકળ્યા, એમણે બધાને દુખી જોયા. બધાને દુખી જોયા એટલે તમારા મનમાં એક પ્રશ્ન થવો જોઈએ જે ભગવાન વિષ્ણુને થયો હતો કે કોઈક તો સુખી હોય ને. નારદજીએ જઈને ભગવાન નારાયણને કીધું, પ્રભુ આ દુનિયાનો તમામ જીવાત્મા દુખી છે, એને કંઈક એને સુખ મળે એવું કંઈક કરો. ભગવાન કહે છે, નારદ તમે કંઈક બોલવામાં ધ્યાન રાખો, બધાય થોડા દુખી હોય, કોક તો સુખી હોય. ના પ્રભુ, એમાં કાંઈ નહીં. અરે પણ નારદ, કોઈકને દીકરા હોય એનું સુખ હોય. પ્રભુ, કોઈકને દીકરા નથી એનું દુઃખ છે. બરાબર, હાલો એ દુઃખી છે. પણ દીકરા ન હોય તો કોઈકની ઘરે સંપત્તિ હોય, એ સંપદામાં સુખી હોય. હા પ્રભુ, એ વાત સાચી છે. કોઈકની ઘરે રૂપિયા છે પણ એની ઘરે એવું છે કે એની ઘરે દીકરા નથી પાછા. જેની ઘરે પૈસા હોય એની ઘરે દીકરા સારા ન હોય, દીકરા સારા હોય એની ઘરે પછી સંપદા ન હોય. અરે પણ નારદ, કોઈક ઘર તો દુનિયામાં એવું હશે ને કે જેની ઘરે દીકરા સારા હોય અને સંપત્તિ સારી હોય. હા પ્રભુ, એવું છે. તો એમાં શું વાંધો છે? તો કે એનું આરોગ્ય સારું નથી, એ બીમારનો બીમાર રહે છે, ડાયાબિટીસ થઈ જાય વારા ઘડીએ, અઠવાડિયામાં 3 દી અને બીપી મપાવા જવું પડે છે. અરે નારદ, પણ દુનિયામાં એકાદું ઘર તો એવું હશે ને કે જે ઘરની અંદર પૈસા હોય, સંતાનો સારા હોય, જેની અંદર એનું આરોગ્ય સારું હોય. હા પ્રભુ, આવું ઘરે જોયું. તો તમે કેમ કહો છો એ ઘરે સુખી નથી? એ ઘરે સુખી નથી કેમ? તો કહે છે, પ્રભુ એના ઘરની અંદર આરોગ્ય સારું, એના ઘરની અંદર દીકરા દીકરીઓ, સંતાનોમાં સંસ્કાર સારા, એના ઘરમાં રૂપિયો બહુ છે. તો પછી કે એને શું દુઃખ છે? એને સંતોષ નથી. બધું હોય પણ સંતોષ ન હોય. સાહેબ, કેટલું ભગવાને આપ્યું હોય છતાં પણ સંતોષ ન હોય. એટલે પ્રભુ બધા દુઃખી છે, બધા દુઃખી છે. આ બધા લોકોનો દુઃખ દૂર થાય એવો કોઈ ઉપાય બતાવો. ભગવાન કહે છે, સત્યનારાયણની કથા કરવાનું કહી દો. સત્યનારાયણની કથા કરવાનું કયો. વ્રત કરવાની વાત બતાવી એટલે નારદે પહેલો પ્રશ્ન કર્યો, ને એ તમે બધાએ પ્રશ્ન કરો ને એવો પ્રશ્ન નારદે ભગવાનને કર્યો. અને ભગવાન સ્કંદ પુરાણમાં બોલ્યા, કિમ ફલમ કિમ વિધાનમ ચ કૃતમ કૈનેવ તદ્વ્રતમ. હે નારાયણ, પેલા તો મને એ બતાવો, કિમ ફલમ કિમ વિધાનમ ચ. આ વિધાન કરવાનું, આ કથા કરવાનું, આ કથા સાંભળવાનું, આ વ્રતની પૂજા કરવાનું ફળ શું મળે? જો ફળ નહીં મળે તો કોઈ દિવસ કોઈ વ્રત નહીં કરે. કિમ ફલમ કમ વિધાનમ ચ કૃતમ કૈનેવ તદ્વ્રતમ.